હાય સ્ટુડન્ટ્સ, હાવ આર યુ ઓલ? વેલકમ ટુ શુમેક વિદ્યાલય. હું અંજલિ ટંડેલ. હવે આપણે શીખવાના છીએ વર્ગમૂળ શોધવું વિશે. સૌ પ્રથમ તો વર્ગમૂળ કોને કહેવાય? તો વર્ગમૂળ એટલે શું? તો કોઈ સંખ્યા જે સંખ્યાનો વર્ગ છે એ સંખ્યા તેનું મૂળ કહેવાય, બરાબર? એટલે વર્ગમૂળ. જેમ કે 1નો વર્ગ તો 1 થાય, બરાબર? તો આ જે 1 છે એનું વર્ગમૂળ શું થાય? ક્યાંથી આવ્યો છે આ વર્ગ? તો એના મૂળ પાસેથી. મૂળ કયું છે? તો 1. 2નો વર્ગ 4, બરાબર? તો 4નો વર્ગમૂળ કયું છે? 2. 2નો વર્ગ કર્યો ત્યારે આપણને 4 મળ્યા, બરાબર? એટલે 4નો વર્ગમૂળ 2 થાય. તેવી જ રીતે 3નો વર્ગ 9, તો 9નું વર્ગમૂળ થાય 3. એટલે જે પણ સંખ્યાઓ હોય એ પૂર્ણ વર્ગ હોય તો આપણે તેનું વર્ગમૂળ શોધી શકીએ છીએ. તમે 9નો વર્ગ જુઓ તો 81 છે, બરાબર? અને ઋણ 9નો વર્ગ કરો તો ઋણ 9 ગુણ્યા ઋણ 9 એ પણ 81 જ થાય. ઋણનું ચિહ્ન નીકળી જાય એટલે આપણે કહી શકીએ કે 81નું વર્ગમૂળ 9 પણ છે અને ઋણ 9 પણ છે. કોઈ પણ સંખ્યાનું મિત્રો 2 વર્ગમૂળ મળે છે, એક ધન સંખ્યા અને બીજી ઋણ સંખ્યા. 11નો વર્ગ 121 છે, તો 121નું વર્ગમૂળ ધન 11 પણ મળે અને ઋણ 11 પણ મળે. 2 વર્ગમૂળ મળે, બરાબર? પરંતુ આ ચેપ્ટર પૂરતું આપણે ફક્ત ધન વર્ગમૂળને જ ધ્યાનમાં લેવાનું છે, ઋણ વર્ગમૂળની વાત કરવાની નથી. એટલે 121નો વર્ગમૂળ તો 11. 14નો વર્ગ 196, તો 196નું વર્ગમૂળ 14. ઋણ 14 પણ થાય પરંતુ એને ધ્યાનમાં લેવાનું નથી. ઋણ 1નો વર્ગ 1 થાય તો શું ઋણ 1 એ 1નું વર્ગમૂળ છે? તો હા છે, વર્ગમૂળ તો છે, બરાબર? ઋણ સંખ્યાઓ પણ વર્ગમૂળ હોઈ શકે, પણ ઋણ સંખ્યાઓ કોઈનો વર્ગ હોતા નથી, આપણે ધ્યાન રાખવાનું છે. ઋણ 9નો વર્ગ 81, તો ઋણ 9 81નું વર્ગમૂળ છે? તો છે. ચાલો, જે ધન વર્ગમૂળ છે એને આપણે આ ભાગાકારના જેવા સિમ્બોલથી દર્શાવીશું. જોયું છે અહીં સિમ્બોલ આપ્યું છે. આવા પ્રકારના ચિહ્નોનો ઉપયોગ થાય છે વર્ગમૂળને લખવા માટે. જુઓ, ઋણ 4નો વર્ગમૂળ, તો હવે આવા ચિહ્નમાં 4 લખ્યા હોય છે તો આપણે સમજી જવાનું કે 4નું વર્ગમૂળ છે. તો 4નું વર્ગમૂળ કેટલું થાય? 2. ઋણ 2 લેવાનું નથી. વર્ગમૂળ 9નું વર્ગમૂળ તો કેટલા આવશે? 3. ઋણ 3ને ધ્યાન પર લેવાના નથી. જેવી રીતે આપણે 1 થી 10 સંખ્યાઓના વર્ગ શીખ્યા, તેવી જ રીતે 1 થી 100 સુધીની સંખ્યાઓના વર્ગમૂળ પણ જોવાના છીએ. જુઓ, 1નો વર્ગ 1, તો 1નું વર્ગમૂળ 1. 2નો વર્ગ 4, તો 4નું વર્ગમૂળ 2. 3નો વર્ગ 9, 9નું વર્ગમૂળ 3. 4નો વર્ગ 16, 16નું વર્ગમૂળ 4. 5નો વર્ગ 25, 25નું વર્ગમૂળ 5. 6નો વર્ગ 36, 36નું વર્ગમૂળ 6. 7નો વર્ગ 49, 49નું વર્ગમૂળ 7. 8નો વર્ગ 64, 64નું વર્ગમૂળ 8. 9નો વર્ગ 81, 81નું વર્ગમૂળ 9. 10નો વર્ગ 100, 100નો વર્ગમૂળ 10. આવી રીતે, બરાબર? ખ્યાલ આવ્યો? એટલે આપણે વર્ગમૂળ પણ યાદ રાખવાના છે. ચાલો, વર્ગમૂળ કઈ રીતે શોધી શકાય? 3 રીતો છે. પ્રથમ રીત છે પુનરાવર્તિત બાદબાકીની મદદથી. આપણે શીખી ગયેલા કે પ્રથમ n ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એટલે nનો વર્ગ મળે. એકી સંખ્યાઓ, ફક્ત એકી સંખ્યા 1 + 3 તો 2નો વર્ગ એટલે કે 4. 1 + 3 + 5 તો 3નો વર્ગ એટલે કે 9, બરાબર? તેવું જ છે, જો આપણે સંખ્યાઓને પ્રાકૃતિક એકી સંખ્યાઓના સરવાળા સ્વરૂપે લખી શકીએ તો જે પણ આપણને સંખ્યા આપી છે એનું વર્ગમૂળ શોધવું હોય તો એને એકી સંખ્યાઓની બાદબાકી સ્વરૂપે જો લખી શકાય, લાસ્ટમાં જો 0 આવી જાય તો સમજી જવાનું કે સંખ્યા પૂર્ણ વર્ગ છે અને તે કોનું વર્ગમૂળ થાય? તો જેટલા બી વખતમાં તમે પૂરું કર્યું એનો જવાબ થાય. જો અહીં 1 2 3 4 5 6 7 8 9, તો 81નું વર્ગમૂળ 9. કઈ રીતે કર્યું? 81માંથી પહેલાં 1 બાદ કર્યા
તો 80 થાય. 1 પછી 3 બાદ કરવાના, એકી સંખ્યાઓ જ બાદ કરવાની, કારણ કે એકી સંખ્યાને જ સરળ સ્વરૂપે લખી શકાય, એટલે એકી સંખ્યાઓ જ બાદ કરવાની. જે જવાબ આવે તેમાંથી 80માંથી 3 એટલે 77, 77માંથી 5 એટલે 72, 72માંથી 7. જુઓ બધી એકી સંખ્યાઓ વારાફરતી લીધી છે ને. 1 3 5 7 9 11 13 15 ક્યાં સુધી જવાનું? જ્યાં સુધી 0 આવી જાય ત્યાં સુધી. બરાબર. ચાલો 72માંથી 7 એટલે 65, 65માંથી 9 56, 56માંથી 11 45, 45માંથી 13 32, 32માંથી 15 17, 17માંથી 17 એટલે 0. 0 આવી ગયા. કેટલી વખત થયું? 1 2 3 4 5 6 7 8 9. 9 વખતમાં જવાબ 0 આવ્યો એટલે 81નું વર્ગમૂળ કયું આવશે? 9. આ રીતે ખ્યાલ આવ્યો? ચાલો હવે આપણને એવું કીધું છે કે અહીં જે આપણને સંખ્યાઓ આપી છે એ સંખ્યાઓ પૂર્ણાંક છે કે નહીં તે કહો, અને ત્યારબાદ તેનું વર્ગમૂળ શોધો. હવે એકમનો અંક 1 છે એટલે પૂર્ણવર્ગ હોઈ શકે. બરાબર. એકમનો અંક 5 છે તો એ પણ પૂર્ણવર્ગ હોઈ શકે. એકમનો અંક 36 પૂર્ણવર્ગ હોઈ શકે. એકમનો અંક 49 9 પૂર્ણવર્ગ હોઈ શકે. એકમનો અંક 0, લાસ્ટમાં એક જ અંક 0 છે તો પૂર્ણવર્ગ નથી, એમ લખી દઈએ. બરાબર. ચાલો હવે આપણે જો એમાંથી 36નું શોધીએ. બરાબર. પુનરાવર્તિત બાદબાકી સ્વરૂપે જ શોધવાનું છે. તો 36 પહેલાં 1 બાદ કરીએ. 36 ઓછા 1 એટલે 35, 35માંથી 3 જાય એટલે 32, 32માંથી 5 જાય એટલે કેટલા વધશે? 27, 27માંથી 7 જાય તો 20, 20માંથી 9 જાય તો 11, 11માંથી 11 જાય તો 0. આ રીતે. બરાબર. તો હવે 0 આવી ગયા. ચાલો હવે આપણે ગણીએ. 1 2 3 4 5 6 6 વખતમાં 0 આવ્યા એટલે 36નું વર્ગમૂળ 6. બરાબર. આ રીતે આપણે શોધી શકીએ. હવે તમારે 729નું વર્ગમૂળ આ રીતે પુનરાવર્તિત બાદબાકીની રીતે શોધવાનું છે. ખ્યાલ આવ્યો? ચાલો હવે આપણે જોવાના છીએ અવિભાજ્ય અવયવીકરણની મદદથી વર્ગમૂળ. બીજી રીત છે અવિભાજ્ય અવયવીકરણની રીતથી વર્ગમૂળ કઈ રીતે શોધી શકાય તે. એના માટે તમને કમ્પલસરી અવિભાજ્ય અવયવ પાડતા આવડતું હોવું જોઈએ. અવિભાજ્ય અવયવ એટલે કયા? કે જેમાં ફક્ત અવિભાજ્ય સંખ્યાઓ જ દેખાવી જોઈએ. તમે જે પણ અવયવ પાડો એમાં ફક્ત અવિભાજ્ય સંખ્યાઓ હોય તો એ અવિભાજ્ય અવયવો કહેવાય. બરાબર. જો 6ની વાત કરીએ, હવે એક વસ્તુ ધ્યાન પર લેવાની છે કે જ્યારે પણ અવિભાજ્ય અવયવની મદદથી આપણે વર્ગમૂળ શોધીશું તો જે પણ સંખ્યાનું વર્ગમૂળ શોધવાના હોય ને એના જે અવયવો પડે એ જોડીમાં હોવા જોઈએ. બરાબર. જેમ કે અહીં જુઓ 2 એટલે કે આ એક જોડી થઈ. 36ના અવયવ પાડ્યા તો 2 2 4 તરી 12 12 તરી 36. તો 2 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 3 આવી રીતે જોડી બનવા જોઈએ. બરાબર. જોડી બને ત્યારબાદ કઈ રીતે એને લખી શકાય? તો 36 હોય, 36માં આપણે આ રીતે લખ્યું છે 2 ગુણ્યા 2 એટલે થાય 2નો વર્ગ અને 3 ગુણ્યા 3 એટલે થાય 3નો વર્ગ. બરાબર. ચાલો હવે બંનેનો વર્ગ છે તો બંનેને કૌંસમાં લખીને બંનેનો એક સાથે જ વર્ગ લખી દઉં બહાર, કૌંસની બહાર. બરાબર. આ છે 36. ચાલો હવે હું બંને બાજુ વર્ગમૂળ લઉં તો 36નું વર્ગમૂળ ને આ બાજુ 2 ગુણ્યા 3 એનો વર્ગ અને એનું વર્ગમૂળ થાય. તો વર્ગમૂળ અને વર્ગ બે વિરોધી ક્રિયાઓ છે પરસ્પર, તો એ કેન્સલ થઈ જાય એટલે અહીં વધે ફક્ત 2 ગુણ્યા 3 એટલે 2 તારી 6 એટલે 36નું વર્ગમૂળ કેટલા મળે આપણને? 6. અવિભાજ્ય અવયવીની રીતે આપણે આ પ્રમાણે શોધી શકીએ. 324 વિશે જોઈએ. 324ના અવયવ પાડવામાં આવ્યા છે 2 ગુણ્યા 2 તમારે રફમાં પાડવાના, 3 ગુણ્યા 3 3 ગુણ્યા 3. બરાબર. તમે એને 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 આવી રીતે પણ લખ્યું હોય તો પણ વાંધો નથી. હા, એવું જરૂરી નથી કે 2 અને 2 સાથે જ લખવાના. આવી રીતે લખો પછી પેર બનાવો તો પણ ચાલે. 2 ગુણ્યા 2 એટલે 2 1 થયું, 2નો વર્ગ. 3 ગુણ્યા 3 એટલે 3નો વર્ગ થયું. ત્યારબાદ ફરીથી 3 ગુણ્યા 3 એટલે 3નો વર્ગ થયા. આ રીતે હવે બધાને એક સાથે લખીએ, કૌંસની બહાર વર્ગ.
ચાલો બંને બાજુ વર્ગમૂળ લઈએ 324, આ બાજુ 2 × 3 × 3 એનો વર્ગ, વર્ગને વર્ગમૂળ કેન્સલ થાય, બરાબર. એટલે અહીં શું વધે 2 × 3 × 3, તો અંતરી 9, 9 દુ 18. આ તમારે ગુણાકાર કરવું પડે તો જ જવાબ મળે. હા, એટલે આનો જવાબ આવશે 18, બરાબર. એટલે 324નું વર્ગમૂળ કેટલા થાય 18. એના માટે તમારે સૌથી પહેલાં તો અવિભાજ્ય અવયવ પાડવા પડે. કઈ રીતે પાડી શકાય આપણે શીખી ગયા છીએ. ચાલો 256માં જોઈએ તો 256ને પહેલાં 2 વડે ભાગવાનું. જો 0 આવી જાય તો એ સંખ્યા લખવાની, તો 2 વડે ભાગીએ તો 128 આવે, બરાબર. ચાલો ત્યારબાદ ફરીથી 128ને 2 વડે ભાગીએ તો 64 આવશે. 64ને 2 વડે રફમાં ભાગાકાર તમારે કરવાનું. 64 ભાગ્યા 2, 2 તરી 6 ને 2 દુ 4, બરાબર. એટલે કેટલા આવે 32. શેષ વધવો જોઈએ નહીં. 0 આવી જાય તો તમારે લખી દેવાનું. 32 દુ 64, 16 દુ 32, 8 દુ 16, 2 દુ 4, 2 દુ 4, સોરી 2 ચોક 8, 2 દુ 4 અને 2 એકુ 2. આ રીતે ખ્યાલ આવ્યો. ચાલો હવે આ અવયવને આપણે લખીશું, બરાબર. જો કેટલી વખત 2 છે 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8. ચાલો જોડી બનાવી દો. ઓકે, જોડી બની ગયા બાદ લખીએ. પહેલાં આવશે 2નો વર્ગ, આ બીજી વખત, આ ત્રીજી વખત અને આ ચોથી વખત. થઈ ગયા. હવે શું કરીશું 2 × 2 × 2 × 2 બધાનો વર્ગ. ચાલો 256 છે આ, બરાબર. ચાલો 256નું વર્ગમૂળ એટલે બંને બાજુ વર્ગમૂળ કરીએ તો વર્ગમૂળને વર્ગ નીકળી જાય એટલે શું વધે 2 × 2 × 2 × 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. એટલે આનો જવાબ આવે 16. એટલે 256 કોનું વર્ગમૂળ છે, સોરી 256નું વર્ગમૂળ કયું છે તો 16, બરાબર. તમારે આ રીતે જોડી બનાવીને પણ તમે ગણી શકો. હા, આ રીતે. ચાલો આ એક વખત આ 2, આ એક વખતના 2, આ એક વખતના 2 ને આ એક વખતના 2. પછી ગુણાકાર કરી નાખવાના. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. આ રીતે, બરાબર. એટલે ફટાફટ આન્સર મળી જાય. ચાલો હવે આપણે જોવાના છીએ 48. શું 48 એ પૂર્ણવર્ગ સંખ્યા છે? તો 48ના અવયવ પાડીએ 2 × 2 × 2 × 2 × 3, બરાબર. અહીં તમે જુઓ ને તો આ 2 જોડીમાં છે, આ બંને જોડીમાં છે, બરાબર. 3 એકલા જ છે, એની જોડી નથી. એની જોડી નથી તો આનો અર્થ એવો થાય કે 48 એ પૂર્ણવર્ગ સંખ્યા નથી. કેમ? પૂર્ણવર્ગ સંખ્યા હોવા માટે મેં તમને ત્યારે જ કહ્યું કે અવિભાજ્ય અવયવો જોડીમાં હોવા જોઈએ, તો જોડી બનાવી શકતા નથી. હવે 3 જોડીમાં નથી તો હવે આપણે આખી સંખ્યાને જો 3 વડે ગુણીએ એટલે કે 48ને જો 3 વડે ગુણીએ તો અહીં એની જોડી બની જાય 3ની, બરાબર. 3ની જોડી બની જાય તો એ સંખ્યા પૂર્ણવર્ગ થઈ જાય. એટલે કે હવે આ બાજુ 3 વડે ગુણીએ તો 48ને પણ 3 વડે ગુણવા પડે. 48ને 3 વડે ગુણીએ એટલે એ થાય 144. તો 144 એ પૂર્ણવર્ગ સંખ્યા છે. કેમ? કારણ કે એનું આપણને વર્ગમૂળ મળે. 2 × 2 એટલે આ એક વખત 2 આવશે, આ એક વખત 2 આવશે અને આ 3ની જોડી એટલે એક વખત. એટલે કેટલા થાય 3 દુ 6 અને 6 દુ 12. એટલે 144નું ત્યારે વર્ગમૂળ મળે. કયું? 12. ખ્યાલ આવ્યો? આ રીતે આપણે વર્ગમૂળ શોધી શકીએ છીએ. ચાલો આગળ વધીએ. 6400નું વર્ગમૂળ શોધો. જો ઇઝી રીતે પાછળ 2 શૂન્ય છે, બેકી સંખ્યામાં શૂન્ય હોય તો એ સંખ્યા પૂર્ણવર્ગ છે, બરાબર. આપણે નિયમમાં જોઈ ગયેલા. એકી સંખ્યામાં શૂન્ય હોય 1 3 5 એવા શૂન્ય હોય તો એ પૂર્ણવર્ગ નથી. 2 શૂન્ય છે એટલે એનું વર્ગમૂળ આવે ત્યારે 1 શૂન્ય આવશે, કારણ કે 1 શૂન્યનો વર્ગ જ 2 શૂન્ય થાય. અને 64નું શોધી કાઢવાનું એટલે સીધે સીધો જવાબ મળી જાય. જો 64નું અહીંથી મળે, અહીંથી કઈ રીતે? તો 2 × 2 એક વખત, 2 × 2 બીજી વખત, 2 × 2 ત્રીજી વખત, 2 દુ 4 દુ 8 એટલે 64નું વર્ગમૂળ થાય 8. એટલે આનો જવાબ આવશે 80. જો તમને ના આવડે તો તમારે અવયવ પાડવાના, બરાબર. અવિભાજ્ય અવયવ તમે પાડી શકો 64 6400ના.
પહેલાં 2 વડે ભાગ ચલાવો. જો 2 વડે ભાગ નહીં ચાલે તો તમારે 3 વડે ટ્રાય કરવાનું. જો 2 વડે ભાગ ચાલે તો 3200, 3200ના પાછા 2 વડે ભાગ ચલાવીએ એટલે 1600, 1600ના 2 વડે ભાગ ચલાવીએ એટલે 800, 800 ભાગ્યા 2 કરીએ એટલે 400, 400 ભાગ્યા 2 200, 200 ભાગ્યા 2 100, 100 ભાગ્યા 2 50, 50 ભાગ્યા 2 25. હવે 25 છે, એકમનો અંક 5 છે એટલે 2 વડે ભાગ ચાલશે નહીં, 5 વડે. તો 5 50 25 અને 5 એકુ 5. આ આપણે અવિભાજ્ય અવયવ શીખી ગયા છીએ. આ બધા જ અવયવો લખવાના, એની પેર બનાવવાની એટલે કે જોડી બનાવવાની, બંને બાજુ વર્ગમૂળ લેવાનું. જે જોડીમાં આવે તેને એક જ વખત લખવાના, એ બધાનો ગુણાકાર એટલે વર્ગમૂળ મળી જાય. આ રીતે થાય. ઉદાહરણ 5 જોઈએ. શું 90 એ પૂર્ણવર્ગ સંખ્યા છે? તો તમે 90ને ધ્યાનથી જુઓ તો 90ના અવયવ પાડો. 2 વડે ભાગ ચલાવીએ 45 દુ 90, 3 વડે જોઈએ તો 15 તારી 45, ફરીથી 3 વડે જોઈએ 5 તારી 15, બરાબર. ફરીથી જોઈએ તો અહીં હજુ આવશે 5 એકુ 5, બરાબર. નીચે 1 આવે ત્યાં સુધી ભાગ ચલાવવાનો. તો 2 × 3 × 3 × 5, બરાબર છે. ચાલો હવે તમે અહીં જુઓ તો એક જોડીમાં કઈ સંખ્યા છે? આ. પરંતુ 2 ને 5 તો એકલા જ છે, જોડીમાં નથી. એટલે આ સંખ્યા કેવી નથી? પૂર્ણવર્ગ સંખ્યા નથી. જો જોડીમાં એક પણ સંખ્યા બાકી રહી ગઈ હોય ને તો એ સંખ્યા પૂર્ણવર્ગ થાય નહીં. આ શોર્ટકટ આપણે યાદ રાખવાનું. ચાલો ઉદાહરણ 6 જોઈએ. શું 2352 એ પૂર્ણવર્ગ છે? જો ના, તો કઈ નાનામાં નાની સંખ્યાને આપણે એની સાથે ગુણીએ તો મળતી સંખ્યા પૂર્ણવર્ગ મળે, અને તે મળતી નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. સૌથી પહેલાં તો આ પૂર્ણવર્ગ છે કે નહીં તેના અવયવ પાડવા પડે. અવિભાજ્ય અવયવ પાડીએ 2352ના, તો પહેલાં 2 વડે ભાગ ચલાવીએ તો જવાબ આવશે 1176. ભાગાકાર તમને આવડે છે, એકદમ ઇઝી છે, 2 વડે ભાગાકાર જ કરવાનો છે. ચાલો 1176ને 2 વડે ભાગીએ, 588 એને 2 વડે ભાગીએ, 294 એને 2 વડે ભાગીએ, 147. હવે એને 2 વડે ભાગી શકાય નહીં, એકમનો અંક એકી સંખ્યા છે. તો 3 વડે ભાગીએ તો 49, 49ને 7 વડે ભાગવું પડે કારણ કે 7 7 49 થાય. અને ત્યારબાદ 7 એકુ 7 એટલે એના અવયવ થાય 2 × 2 × 2 × 2, જેટલા થાય બધા લખી નાખવાના પહેલાં. હવે અહીં તમે જુઓ તો 3 બાકી રહી જાય, એટલે પહેલો જવાબ આપણને એ મળી જાય કે આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. ચાલો એક જવાબ થઈ ગયો. હવે એવું કીધું છે કે નથી, તો કઈ નાનામાં નાની સંખ્યાને આપણે આની સાથે ગુણીએ તો એ સંખ્યા પૂર્ણવર્ગ થઈ જાય. જે રીતે આપણે 48માં જોયું કે 48ના અવયવમાં 3 બાકી રહી જતા હતા, તો એટલા વડે આપણે ગુણી કાઢ્યા. તો તેમાં અહીં એવું જ છે કે આ જે સંખ્યા છે એમાં કોણ બાકી રહી જાય છે? 3. તો આખી સંખ્યાને આપણે 3 વડે ગુણી કાઢીએ તો 3ની પેર બની જાય, બરાબર. એટલે કે 2352ને 3 વડે ગુણીએ તો મળતી સંખ્યા પૂર્ણવર્ગ મળે, બરાબર. એટલે બીજો જવાબ મળી ગયો. ચાલો હવે એવું કીધું છે કે એનું વર્ગમૂળ શોધો. તો કઈ સંખ્યા મળે આપણને એને 3 વડે ગુણીએ તો? 7056, બરાબર. તો એ સંખ્યા 7056 મળે, અને એનું વર્ગમૂળ જો શોધીએ તો જે જોડીમાં છે એને એક એક વખત લખી નાખવાના. આ એક વખત 2, આ એક વખત 2, આ 3 અને આ 7, બરાબર. 7 તારી 21, 21 દુ 42, 42 દુ 84, એટલે 7056નું વર્ગમૂળ છે 84. આ રીતે સરળતાથી આપણે શોધી શકીએ. જે પેરમાં બાકી રહી જાય, જો ગુણવાથી એવું કીધું હોય તો ગુણી કાઢવાના, અને જો ભાગવાથી આવા પણ શબ્દો આવશે તો તેને ભાગી કાઢવાના, બરાબર. બંને બાજુ ભાગવાના. જે સંખ્યા છે એને પણ ભાગાકાર કરવાનો અને અવયવોનો પણ ભાગાકાર કરી નાખવાનો. ચાલો 9408ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી મળતું ભાગફળ પૂર્ણવર્ગ સંખ્યા મળે, અને એનું વર્ગમૂળ પણ શોધો. એટલે કે આ સંખ્યા પૂર્ણવર્ગ તો નથી જ, તે છતાં પણ આપણે એના અવયવ તો પાડવા જ પડે, બરાબર. તો જ આપણને ખબર પડે. ચાલો 9408ના અવયવ અહીં આપ્યા છે. તેમાં તમે જુઓ બધા પેરમાં છે, ફક્ત 3 એકલા છે, જોયા. તો હવે આખી સંખ્યાને જે બાકી રહી જાય એના વડે ભાગી કાઢવાનું. ભાગવા કીધું હોય તો ભાગી નાખવાનું. તો આ સંખ્યાને પણ ભાગવાનું થાય, તો આ સંખ્યાને ભાગીએ તો 3136 મળે, અને આખી સંખ્યાને 3 વડે ભાગીએ તો 3 નીકળી જાય, અને જે પેરમાં છે તે જ વધે ફક્ત, બરાબર. એ બધાને એક એક વખત લખીએ અને એનો ગુણાકાર કરીએ તો જવાબ મળશે 56. કઈ સંખ્યા વડે આપણે ભાગાકાર કર્યો? 3 વડે. તો એક જવાબ એ મળી જાય કે નાનામાં નાની સંખ્યા કઈ છે કે જેના વડે ભાગવાથી પૂર્ણવર્ગ સંખ્યા મળે છે? 3. 3 વડે ભાગી નાખ્યા તો આ 3 નીકળી ગયા, અને આપણને પૂર્ણવર્ગ સંખ્યા આ મળી, અને એનું વર્ગમૂળ મળ્યું
56 આ રીતે શોધી શકાય. ચાલો ઉદાહરણ 8 છે. સંખ્યાઓ 6, 9 અને 15થી નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો. આ એક્ઝામ્પલ આપણે લસાઅમાં શીખી ગયેલા છીએ કે 6, 9 અને 15થી નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા શોધો. તો તે આપણે સંખ્યા શોધી કાઢતા હતા. અહીં આપણે પૂર્ણવર્ગ સંખ્યા શોધવાની છે એટલે પહેલાં તો લસા શોધવું પડે, બરાબર. તો 6, 9 અને 15નો લસા શું આવશે તે 2 વડે ભાગ ચલાવીએ, 2 તારી 6. અહીં ભાગ નહીં ચાલે એટલે એમ જ લખવાનો, અહીં પણ ભાગ નહીં ચાલે. 3 વડે ભાગ ચલાવીએ, 3 વડે ભાગ ચલાવીશું. 3 એકુ 3, 3 તારી 9, 3 પચામ 15. ફરીથી 3 વડે ભાગ ચલાવીએ, 3 એકુ 3, આ તો નહીં ચાલે એમના એમ. ફરીથી 5 એકુ 5 એટલે એનો લસા આપણને કયો મળે? 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5, 5 તારી 15 તારી 45, 90 એટલે 90 લસા થાય, બરાબર. એટલે નાનામાં નાની સંખ્યા 90 છે, પરંતુ એ આપણને પૂર્ણવર્ગ સંખ્યા શોધવા કીધી છે, બરાબર. અને 90 એ પૂર્ણવર્ગ નથી. 90 પૂર્ણવર્ગ નથી તો એને પૂર્ણવર્ગ બનાવવું પડે. કઈ રીતે? તો તમે જોવાનું કે કોણ પેરમાં નથી. 2 અને 5, તો 2 અને 5 વડે આખી સંખ્યાને ગુણી કાઢો. 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 એ તો છે જ ને, 5 ગુણ્યા 5. જેટલા વડે આ બાજુ ગુણ્યા એટલા વડે આ બાજુ પણ ગુણવા પડે. 90 ને 2 ગુણ્યા 5. ચાલો હવે અહીં જોડી બની ગઈ, બરાબર. તો આ બાજુ વર્ગમૂળ તો શોધવાનું નથી, ફક્ત સંખ્યા શોધવાની છે. તો કેટલા આવશે? 90 ગુણ્યા 5 દુ 10 એટલે 900. એટલે તે પૂર્ણવર્ગ સંખ્યા કઈ થાય? તો તે પૂર્ણવર્ગ સંખ્યા 900 થાય, બરાબર. ફક્ત નાનામાં નાની સંખ્યા શોધવી હોય તો અવયવ પાડીએ, લસા લઈએ એટલે જે જવાબ આવે તે, બરાબર. ખ્યાલ આવ્યો? હવે તેને જે પેરમાં બાકી રહી ગયા એના વડે ગુણી કાઢીએ એટલે આપણને પૂર્ણવર્ગ સંખ્યા મળી જાય. અને એનું વર્ગમૂળ પણ તમે શોધી શકો છો જો કીધું હોય તો. આજે આટલું જ. ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 6.3 વિશે જોઈશું. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.